આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ। ગઈકાલે નવી દિલ્હીમાં વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ। શ્રી મોદીએ ઉમેર્યું કે કેફી પદાર્થનું વ્યસન લોકોને તેમના લક્ષ્યથી ભટકાવે છે અને તેમના સપના પ્રાપ્ત કરવાથી દૂર કરે છે। દેશભરના 28,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સહભાગીઓમાં માય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો, એનજીઓ અને આધ્યાત્મિક સંગઠનોના સહભાગીઓનો સમાવેશ થાય છે। ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સાથે અમદાવાદમાં યોજાનારું 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે। ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સ ધ્વજને એરેનામાં પ્રતિકાત્મક યાત્રા સાથે થઈ। શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપરા ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને સોંપાયો। અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો। આ સાથે સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી। સમાપન સમારોહ દરમિયાન ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું। આ હસ્તાંતરણ સમારોહમાં 2030ના રમતોના શતાબ્દી સંસ્કરણ યાત્રાની સત્તાવાર શરૂઆત થઈ છે। એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડે ગ્લાસગોમાં રમતોના સમાપનની સત્તાવાર જાહેરાત કરી। તેમણે 24મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રાષ્ટ્રોના રમતવીરોને આહ્વાન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના દીક્ષા ગ્રહણ સમારોહમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ। બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત ગુરુકુળ પરંપરા મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા આપવામાં આવી હતી। તેમણે ટ્રસ્ટના બાલ સ્વપ્ન રથ પ્રોજેક્ટને વંચિત બાળકોના સર્વાંગી વિકાસ માટે આશાનું કિરણ ગણાવ્યો હતો। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની જન્મ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપતા શ્રી રૂપાણીના જીવનને જીવન, સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત ગણાવાયું હતું। જિલ્લામાં નવનિયુક્ત થયેલા મહેસૂલી તલાટીઓને મહેસૂલી કામગીરી તેમજ જમીન દફતર કચેરીને લગતી ફરજોનું પ્રાથમિક જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત થાય તે માટે ભુજ ઇજનેરી કોલેજ ખાતે ગત 22મી જુલાઈથી આગામી 18મી ઓગસ્ટ સુધી તાલીમનું આયોજન કરાયું છે। જળ સંરક્ષણની દિશામાં દેશવ્યાપી કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જિલ્લામાં આકાશી પાણીને જમીનમાં ઉતારવા અનુરોધ કરાયો છે। વરસાદી ટીપાને બચાવી વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરીને ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં વરસાદી પાણીના સંચય માટે માળખાકીય અને સામાજિક પ્રયાસો કરવામાં આવે છે। ત્યારે આ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, શાળાઓ, કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો તેમજ સામાન્ય નાગરિકોની ભાગીદારીને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે સેક્શન પ્લાનિંગ, વિલ વારસા અને નોમિની વિષય ઉપર આવતીકાલે સાંજે વિશેષ માર્ગદર્શન સેમિનાર ચેમ્બર ભવન ખાતે યોજાશે। આ સેમિનારમાં ફેમિલી બિઝનેસ સેક્શન, નેક્સ્ટ જનરેશન લીડરશીપ ડેવલપમેન્ટ, વારસાગત આયોજન અને વ્યાવસાયિક ગવર્નન્સનો અનુભવ ધરાવતા રજત દત્તા સેક્શન પ્લાનિંગ અને વિલ વારસા અંગે વિષય પર માર્ગદર્શન આપશે। બંગાળની ખાડી સહિતની અલગ અલગ સિસ્ટમ સર્જાયાને પગલે જિલ્લામાં પણ ખેડૂતોને લાભદાયક વરસાદ થયો અને ગઈકાલે મુન્દ્રામાં સવારે પોણો કલાકમાં 1 ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે। રસ્તા પર થોડીવાર માટે પાણી વહી નીકળ્યા હતા અને ઠંડક પ્રસરી હતી। મુન્દ્રા તાલુકા વિસ્તારના નાના કપાયા અને દ્રબ વિસ્તારમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। યલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।